મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે જોઈએ કે જીન પૂજામાં 7 શુદ્ધિઓ કઈ કઈ જાળવવાની જરૂરી છે. તો 7 પ્રકારની શુદ્ધિઓ શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? પહેલી છે અંગ શુદ્ધિ. તો અંગ શુદ્ધિમાં આપણને એ સમજવાનું જરૂરી છે કે હવે દેવતાઓ છે ને, જે વૈમાનિક દેવતાઓ હોય છે, જે વ્યંતર દેવો હોય છે, જ્યોતિષ્ક દેવો હોય છે અને ભવનપતિ દેવો હોય છે, એ બધા દેવલોકોમાં શું હોય છે? એમના ત્યાં શાશ્વતા જિનાલય રહેલા હોય છે. શું હોય છે? શાશ્વતા જિનાલય. તો અને દરેક વિમાનમાં હોય છે. તો તેઓ પણ આપણી જેમ જ પ્રભુ પૂજા ભક્તિ કરતા હોય છે. તો એમનું શરીર કેવું હોય છે? આપણું શરીર તો કેવું હોય છે? અને એમનું શરીર કેવું હોય છે દેવતાઓનું? આપણું તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું આપણું શરીર છે. પણ દેવતાઓનું કેવું છે? વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું છે ને, એકદમ પવિત્ર હોય છે. કાંઈ પણ અશુચિ હોતી નથી દેવતાઓના શરીરમાં. ન તો દુર્ગંધમય પદાર્થો પણ ન હોય, એમાં ભરેલા પણ ન હોય આપણી જેમ. છતાં પણ જ્યારે પણ એ લોકો પ્રભુ પૂજા કરવા જાય ને દેવતાઓ, તો શું કરે? પ્રભુ પૂજા કરતા પહેલા ત્યાં વાવડીઓ હોય છે એમની ત્યાં, અને એમના વાવડીનું નામ હોય છે દેવતાઈ નંદા. આ નામની વાવડીઓ રહેલી હોય છે. તો ત્યાં તેઓ સ્નાન કરે છે. આવી રીતે તેઓ પણ, દેવતાઓ પણ, જેમનું શરીર આટલું 7 ધાતુઓથી બનેલો નથી, ન તો લોહી હોય, ન તો માંસ હોય, ન તો અશુચિ હોય, કાંઈ પણ ગંદકી રહેલી હોતી નથી, છતાં પણ તેઓ પ્રભુ પૂજા કરતા પહેલા શું કરે? પહેલા આવી રીતે અંગ શુદ્ધિની જે મર્યાદા છે ને, તો તેઓ પણ સાચવતા હોય છે. તો આપણને પણ તો કરવી જ જોઈએ ને, કારણ કે આપણું જો શરીર કેવું છે? અશુચિમય પદાર્થોથી ભરેલું છે. અને સતત સમય શું નીકળે છે? અશુચિઓ નીકળતી હોય છે, ઝરતી હોય છે. માટે પ્રભુની પ્રતિમા એ કેવી હોય છે? એમને સ્પર્શ કરતા પહેલા આપણું જે અંગ છે એની શુદ્ધિ કરવી જરૂરી છે. પ્રભુની પ્રતિમા પણ કેવી હોય છે? ઉચ્ચ અને પવિત્ર પદાર્થોથી બનેલી હોય છે. ભલે આપણને લાગે કે સંગમરમરની બનેલી છે કે કોઈક રત્નની બનેલી છે, છતાં પણ તે જે પણ પૂતગલો વાપરેલા હોય ને પ્રભુની પ્રતિમા બનાવવા માટે, તો તે પણ જેવા તેવા નહીં હોય. માત્ર જે ઉત્કૃષ્ટ પવિત્ર પૂતગલો હોય ને, તો એમના દ્વારા જે બનાવી શકાય છે. તો એવી પ્રતિમા હોય. પછી સાથે સાથે એમના એ પ્રતિમાનું 18 અભિષેક દ્વારા શુદ્ધિકરણ થાય. પછી અંજન શલાકાની વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ એ પણ કોણ કરે? પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા થાય. બધું વિશિષ્ટ ક્રિયાઓ થતી હોય છે. તો એના કારણે આ પ્રતિમા પણ, એમાં પણ શું થાય છે? સવિશેષ પવિત્ર અને વિશુદ્ધ હજી બની જાય છે આ ક્રિયાઓ કરવા દ્વારા. તો આવી જે પ્રતિમા હોય છે, તો એમનો સ્પર્શ આપણા એવા અપવિત્ર હાથોથી કરાય ન કરાય ને. અપવિત્ર સ્પર્શ શરીર આપણું હોય તો એનાથી સ્પર્શ નહીં કરી શકાય આવા પરમ પવિત્ર પ્રભુની પ્રતિમાને. કારણ કે અંજન શલાકા થયા બાદ તેઓ સાક્ષાત, આપણે એમ જ માનીએ છીએ કે સાક્ષાત પ્રભુજી જ છે, આર્યન ભગવાન ત્યાં બિરાજમાન છે. તો એમનો સ્પર્શ આપણને આપણા અપવિત્ર શરીરથી નહીં કરી શકાય સ્પર્શ. એટલામાં અને આશાત ના લાગે, એટલા માટે અહીંયા સૌથી પહેલું અંગ શુદ્ધિનું વિધાન બતાડ્યું છે. અને એમાં પણ અંગ શુદ્ધિ કરવા માટે એવું પણ નથી કહેતા શાસ્ત્રકાર ભગવંત કે 2-3 બાલટીઓ આખી ખાલી કરી નાખો, કે શાવર ચાલુ કરો, કે બાથટબમાં બેસીને બરાબર શુદ્ધિ કરો, એવું પણ નથી કહેતા. કહે છે કે શુદ્ધિ કરો બરાબર, પણ મર્યાદિત પાણીથી, લિમિટેડ વોટરથી, અને એ પણ ગાળેલા અને મર્યાદિત લિમિટેડ વોટરથી આપણને અંગ શુદ્ધિ કરવી જરૂરી છે. કારણ કે પાણી પણ પોતે જીવો જ છે ને. પાણી શું છે? પાણી એ પોતે જીવ જ છે, અસંખ્ય જીવો છે. એટલા માટે આપણને ઝારણાપૂર્વક મર્યાદિત પાણીથી આપણને સ્નાન કરવાનું, તે ધ્યાન રાખવાનું. તો એનાથી શું થાય? શરીરમાં નીકળતી બધી જે પણ અશુચિઓ હોય તો એ બધી સાફ થઈ જાય. પણ હવે એમાં પણ વિધાન શું બતાડ્યું છે? વિધાન શું બતાડ્યું છે? કે આપણને જે પરાત હોય ને, પરાતમાં બેસીને નહાવાનું કહ્યું છે. હમણાંના બાથરૂમના સિસ્ટમ્સ આવ્યા છે ને, પહેલા ન હતા. પહેલા તો શું હતું કે જે સ્નાન કરે અને બહાર પાણી વહેતો જાય બહાર રોડ ઉપર, અને ત્યાં સુકાઈ જતો હતો.
એવા પ્રકારના કંઈક સિસ્ટમ્સ હતી, પણ હમણાં બાથરૂમ સિસ્ટમ છે, પાઇપવાળું છે સિસ્ટમ. તો અહીંયા શું થાય છે કે જે પણ સ્નાન કરતી વખતે જે પણ પરસેવો હોય, થૂંક વગેરે જે પણ હોય, શરીરમાંથી અશુચિઓ જે પણ નીકળતી હોય તો એમાં મિક્સ થઈ જાય પાણીમાં, અને પછી એ સુકાય પણ નહીં ને એ પાણી. તો 48 મિનિટ્સથી પહેલા એ સુકાઈ ન જાય તો એના કારણે અસંખ્ય સમુચ્ચિમ પંચેન્દ્રિય મનુષ્યોનું જન્મ થઈ જાય, અને એકવાર જન્મ થઈ જાય તો જન્મ મરણની એનું સાયકલ ચાલુ થઈ જાય, ઇન્ફાઇનાઇટ સાયકલ એમનું ચાલુ થઈ જાય, જ્યાં સુધી સુકાશે નહીં ત્યાં સુધી. એટલે એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું કહ્યું છે કે જો પોસિબલ હોય તો શું કરવાનું, પરાતમાં બેસીને નહાવાનું અને પાણીને બહાર પરઠવી દેવું, તો તે સાચી વિધિ છે. પણ હમણાં સિટી લાઈફમાં બધું પોસિબલ નથી, એટલા માટે કેટલા પાપો લાગતા હોય છે આપણને, એ વિચારવા જેવું છે. સિટી લાઈફમાં આ બહુ ડિફિકલ્ટ બની જાય છે પરઠવાની ક્રિયા કરવાની. એટલા માટે આપણને ઘણા પાપ લાગે છે, ઘણા પાપથી આપણે ભારી બની રહ્યા છીએ. જેટલી વધારે ટેકનોલોજી, જેટલું વધારે ડેવલપમેન્ટ થશે ને એટલું વધારે પાપ આપણા માથે ચડતા રહેવાના છે. એ ધ્યાન રાખવાનું. એના કરતાં ત્યાં કચ્છ, ગુજરાત વગેરે ગામોમાં રહીને જે પણ જેમના પાસે ત્યાં હોય, વાડીઓ હોય કે કંઈક હોય, તો ત્યાં એ બધું પરઠતા જાય. ત્યાં એક એ લોકો આશાતના વગરનું જીવન જીવી શકે. અહીંયા ક્વેશ્ચન છે કે પરાત, વોટ ઇઝ પરાત? તો પરાત એક એકદમ આપણે કચ્છીમાં ત્રાસ કહીએ ને, મોટું ત્રાસ હોય, એટલે એક બ્રોડ વેસલ હોય, વેસલ નહીં પણ એક આપણે ઉકાળેલો પાણી બનાવીએ પછી એને ઠંડુ કરવા માટે મોટા મોટા પરાતમાં ત્યાં ઉપાશ્રયમાં જોયું હશે ને, ગુરુ ભગવંતો એવી રીતે પાણી ઠારવા માટે મૂકે. એલ્યુમિનિયમના હોય લગભગ તો, કે સ્ટીલના પણ હોય અથવા તો તાંબાના પણ હોય, તો એને પરાત કહેવાય છે. તો એમાં એ રાખવાનું અને એના ઉપર પાટલો મૂકવાનો એની અંદર, અને પાટલા ઉપર બેસીને એવી રીતે સ્નાન કરવાની વિધિ હોય છે. અને આવી રીતે જો પોસિબલ હોય, જો ગામડામાં જઈએ તો આવી રીતે કરી શકાય. અહીંયા સિટી લાઈફમાં તો એ ક્યાં પરટશો આટલા પાણી. જો ટેરેસમાં આવું બધું કરેલું હોય, આવી વ્યવસ્થા હોય તો અલગ વાત છે. ત્યાં પરઠીને પછી સુકાઈ જાય 48 મિનિટ્સ પહેલા, તો આપણે જીવ હિંસાથી બચી શકીએ. પછી બીજું, આપણે સ્નાન કરીએ તો પૂર્વ તરફ ફેસ કરીને સ્નાન કરવાનું. અને પોસિબલ હોય તો જે સોપ હોય ને, સાબુ યુઝ કરીએ તો એ ચરબી વગરની, એટલે કે એનિમલ ફેટ્સ વગરની હોય ને, અહિંસક એવી સાબુઓ વાપરવી જરૂરી છે. અને નહીં વાપરીએ તો પણ ચાલે એક વખત, બરાબર. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ઠંડુ પાણી હોય તો ગરમ પાણી એમાં મિક્સ નહીં કરવાનું, અને જેટલું જોઈએ એટલું જ બનાવવાનું. જે ગરમ પાણી પણ આપણે કાઢીએ ને, તો પણ જેટલું જોઈએ ને એટલું જ આપણને બનાવવાનું, બહુ વધારે પણ નહીં બનાવવાનું. અને સ્નાન શું છે? સ્નાન એ પૂજા વિધિનું અંગ છે. એટલા જ માટે આપણને પૂજા કરવા માટે જ સ્નાન કરવું જોઈએ. જો પૂજા માટે, પ્રભુ પૂજા માટે સ્નાન કરશું ને, તો આપણને જીવ હિંસાનું વધારે પાપ પણ લાગતો નથી. જો જૈણાપૂર્વક અને વિધિપૂર્વક જો આપણે આવી રીતે પરાતમાં આવી રીતે સ્નાન કરીએ અને પરઠવી નાખીએ ને છૂટો છૂટો આવી રીતે, કે સુકાઈ જાય 48 મિનિટ્સ પહેલા જ, તો આપણને પાપ નહીં લાગે. એ ધ્યાન રાખવાનું. પણ જો આપણું પ્રયોજન ન હોય, એટલે પ્રભુ પૂજા કરવાની ન હોય અને એમ જ સ્નાન કરીએ તો આપણને પાપ લાગે છે. અસંખ્ય શું અપકા જીવોની હિંસાનું પાપ લાગે છે આપણને. એટલા માટે જો પ્રભુ પૂજા કરવી હોય તો જ સ્નાન કરવાનું, અને પૂજા ન કરવી હોય તો સ્નાન નહીં કરવાનું એ દિવસે. એ ધ્યાન રાખવાનું. પછી તળાવ હોય ને, તો તળાવમાં પણ આપણને ડાયરેક્ટલી ડૂબકી લગાડીને સ્નાન કરાય નહીં આપણાથી, એ ધ્યાન રાખવાનું. જો હવે શત્રુંજય નદી ઉપર આપણને શું કહ્યું છે? શત્રુંજય નદીએ નાહીને મુખ બાંધી મુખકોશ દેવ યુગાદી પૂજે આણી મન સંતોષ, આવી રીતે છે ને. એનું એ મિનિંગ નથી કે શત્રુંજય નદીની અંદર ડૂબકી લગાડીને સ્નાન કરવાનું કાંઈ વિધાન છે, એવું કંઈ નથી. પણ એમાંથી માત્ર 1 બોટલ જેટલું પાણી આપણે લેવાનું, અને પછી એને ગાળવાનું, પછી પાછો બીજી બોટલમાં ભરી દેવાનું, અને ત્યાં ઉપર લઈ જવાનું. પછી એનાથી આપણે સ્નાન કરવાનું, એ બીજા પાણીથી મિક્સ કરીને સ્નાન કરી લેવાનું. એવી રીતે કરવાનું. એટલે મેઇન શું છે? તળાવમાં ડૂબકી નહીં લગાડવાની, પગ પણ નહીં નાખવાના, કારણ કે અસંખ્ય જીવોની હિંસા થાય છે. પાણી પણ હોય, નીલફૂગ પણ હોય ને, તો નીલફૂગની પણ, અનંતકાય જીવોની પણ હિંસા થાય છે. માટે એ ધ્યાન રાખવાનું, બરાબર.
અને જ્યાં હવે બીજું દેરાસરમાં ત્યાં આપણે જઈએ અને કોર્નરમાં ત્યાં પગ ધોવા માટે ત્યાં હોય ને વ્યવસ્થા કરેલી હોય, તો પગ ત્યાં ધોવા જરૂરી છે. પણ એ પણ હવે ધ્યાન રાખવાનું કે ત્યાં જો એ જગ્યા ઉપર નીલફૂગનું ગ્રોથ હોય ને, એટલે ગ્રીન કલરનું ચીકાસવાળી દેખાય ને આપણને આંખોથી, અથવા તો એવું લાગે કે ત્યાં સુકાતું ન હશે એવું આપણને લાગે ને જોઈને, તો પછી ત્યાં પગ પણ નહીં ધોવાના. એ ધ્યાન રાખવાનું. શું કરવાનું? ત્યાં પગ નહીં ધોવાના. એટલે વિવેકપૂર્વક આપણને પોતાની બુદ્ધિપૂર્વક આપણને ચાલવાનું. એવી રીતે નહીં કે ત્યાં બનેલું છે તો ત્યાં પગ ધોઈ જ લેવાના, ભલે ત્યાં નીલફૂગ હોય કાંઈ પણ હોય. એવું નહીં ચાલે. નીલફૂગ ઉપર પગ પણ મુકાય નહીં. અનંતા જીવોની હિંસાનો પાપ લાગે છે, માટે તે ધ્યાન રાખવાનું. અને આવી રીતે જ્યાં જો ત્યાં ચિકાસ જામેલી હોય, નીલફૂગ હોય ને એ કોર્નર એ જે એરિયા હોય ત્યાં, તો ત્યાં નહીં કરવાનું. પણ પોતાને ઘરથી એક ડબ્બી ભરીને લઈ આવવાની, ડાબલી હોય નાનકડી, એમાં જે ગાળેલું પાણી હોય તો તે લઈ આવવાનું. અને પછી બહાર જ ક્યાંક જ્યાં નિર્જીવ ભૂમિ હોય તો ત્યાં માત્ર પગ, આટલી એક નાનકડી ડબલી જેટલું પાણી ઇનફ હોય છે પગ ધોવા માટે. તો ત્યાં જ્યાં સુકાઈ જાય એવું રોડ હોય તો એના ઉપર ત્યાં ધોઈ લેવાનું પગ. એવી રીતે કરવાનું. બરાબર. તો આપણે અહીંયા જોઈ લીધું કે હા, બીજું અહીંયા એક પોઈન્ટ છે કે શરીરમાં ઘૂમડા ફોડી કાંઈ નીકળ્યા હોય ને, કે એમાંથી પરુ રસી એવું બધું નીકળતો હોય, તો ત્યારે પૂજા નહીં થાય. તો ત્યારે માત્ર દર્શન કરવાના, પણ પ્રભુને સ્પર્શ નહીં કરવાનો. એટલે પ્રભુની અંગ પૂજા નહીં કરાય, તે ધ્યાન રાખવાનું. એટલે કાંઈ પણ લોહી નીકળતી હોય, પરુ નીકળતું હોય, રસી કાંઈ પણ અશુચિ નીકળતી હોય તો ત્યાં એ દિવસે આરામ કરવાનું. એટલે આરામ એટલે કે પ્રભુને ટચ નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. શુદ્ધ કાયા હોય તો જ પ્રભુને ટચ કરી શકાય. અને સમજો કે લોહી નીકળવાની બંધ થઈ ગઈ હોય, એકદમ આ ઘા એટલે આખું સુકાઈ ગયું હોય તો પ્રોબ્લેમ નથી, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કોલ્ડનો પ્રોબ્લેમ હોય તો પૂજા થાય કે નહીં. તો હવે કોલ્ડનો પ્રોબ્લેમ હોય ને છીંક ઉપર કંટ્રોલ ન હોય, છીંકો આવતી હોય કન્ટિન્યુઅસલી, તો નહીં કરાય પૂજા. કારણ કે શું થાય પછી, મોઢા ઉપર રૂમાલ બાંધેલું હોય પણ એ નીચેથી તો ખુલ્લું હોય ને આપણું, નીચેથી એ સ્પ્રિંકલ્સ ઉડે તો એ પણ નહીં ચાલે. એટલે ત્યાં ગભારાની અંદર પ્રવેશીને ત્યાં છીંકો ખાઈએ તો તે નહીં ચાલે. એટલે પ્રભુ ઉપર ત્યાં ઉડે તો એ બધું નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. એટલે છીંકો આવતી હોય તો નહીં કરવાનું. અને હાથ પણ આપણા પછી એને કોઈક આવી રીતે લૂછતા હોય તો હાથ પણ ખરાબ થતા હોય, એટલા માટે પછી એવા હાથ અશુદ્ધ હાથથી પણ નહીં કરવાનું. એ બધું ધ્યાન રાખવાનું. અને નાકમાંથી પણ ઇફ યુ હેવ અ રનિંગ નોઝ, એટલે રનિંગ નોઝ હોય ને તો પણ પછી ધ્યાન રાખવાનું પૂજા કરવા માટે. એટલે પછી લૂછવું પડે, એટલે રૂમાલ પણ રાખવું પડે અશુચિ વાળો ત્યાં કમરની ત્યાં ક્યાંક, અથવા તો ક્યાંક હાથમાં, તો એ પણ અશુદ્ધ હાથ હોય તો એ પણ ધ્યાન રાખવાનું. તો ત્યારે પ્રભુને સ્પર્શ નહીં કરવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે ચણાનો લોટ એન્ડ મલાઈ વાપરીએ તે ચાલે ફોર બાથ. ચણાનો લોટ અને મલાઈ તો એ પાણીનું વિધાન છે, પાણીથી આપણે શુદ્ધ કરી શકીએ છીએ પોતાને. ચણાના લોટ પણ વાપરતા હોય છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પણ મલાઈ નહીં વાપરીએ તો પણ ચાલે. ખોટા ગાયોને ત્યાં ટોર્ચર કરીને ત્યાં દૂધ કાઢતા હોય, એટલા માટે માત્ર પીવા માટે દૂધ વાપરવાનું, એ ધ્યાન રાખવાનું. પણ એ બધી મલાઈઓ નહીં લગાડીએ તો પણ ચાલે. ઓકે, હવે આપણે આગળ સેકન્ડ શુદ્ધિ તરફ જોઈશું. હા, અને બીજું આ જે અંગ શુદ્ધિ છે એમાં એ પણ ધ્યાન રાખવાનું, જે આપણું રાઈટ હેન્ડ હોય ને, રાઈટ હેન્ડ, તો એનું જે ફિંગર છે ને અનામિકા, તો એ માત્ર એનું જે ટેરવો હોય ને, તો એના ટેરવાથી જ આપણે સ્પર્શ કરી શકીએ પ્રભુને. ઓનલી ટેરવાથી. આપણે બીજા લેફ્ટ હેન્ડથી પણ આપણે સ્પર્શ નહીં કરી શકીએ પ્રભુજીને. કારણ કે લેફ્ટ હેન્ડને કેવું માનેલું છે, અશુભ હાથ પણ કહેતા હોય છે, ઉલટો હાથ પણ કહેતા હોય છે. એનાથી બીજો અશુચિવાળા કાર્યો પણ કરતા હોય છે. એટલા માટે લેફ્ટ હેન્ડ હોય ને એના દ્વારા પ્રભુ પ્રતિમાને બિલકુલ સ્પર્શ નહીં કરાય, એ ખાસ ધ્યાન રાખવાનું. બાળકોને પણ એવી જ રીતે શીખવાડવાનું બચપનથી જ, એ ધ્યાન રાખવાનું. બરાબર. પ્રભુજીને લેફ્ટ હેન્ડથી બિલકુલ પણ ટચ નહીં કરાય.
અને રાઈટ હેન્ડનું પણ બાકીની ફિંગર્સથી પણ ટચ નહીં કરી શકાય. આપણને શું અલાઉડ છે? માત્ર શાસ્ત્રકાર ભગવંતોએ શું અલાઉ કર્યું છે? ઓનલી અનામિકા ફિંગરનું જે ટેરવો છે, માત્ર એ ટેરવો જ ટચ થઈ શકાય. આપણા આખી બોડીમાંથી ઓનલી ટેરવો, પ્રભુની ચંદન પૂજા કરતી વખતે બીજું કંઈ અડાય નહીં પ્રભુને. કેટલાક જણ બંને હાથથી પ્રભુની આખી પ્રતિમા ઉપર હાથ ફેરવતા હોય છે, તો એ બધું બિલકુલ નહીં કરાય. આશાત ના લાગે છે, પાપ લાગે છે, ધ્યાન રાખવાનું. અને કેટલાક જણ તો પોતાનું મસ્તક પણ અડાડતા હોય. ત્યાં પ્રભુનો જે હાથ હોય ને, ખોળો હોય, હાથ હોય ને પ્રભુના, તો ત્યાં એમના પોતાના મસ્તકો અડાડતા હોય છે. તો એમના વાળમાં શું ડેન્ડ્રફ હોય, જૂં હોય, પસીના ત્યાં ટપકતા હોય, તો ત્યાં બધું પ્રભુને સ્પર્શ થાય. એ કેવી રીતે ચાલે? બિલકુલ નહીં ચાલે. અથવા તો પોતાના વસ્ત્રો પણ ત્યાં અડી જતા હોય, આવી રીતે ઘૂંઘટ હોય કે કંઈક હોય, તો એ બધું બિલકુલ પ્રભુને અડવું જ ન જોઈએ. આશાત ના થાય છે. એવું બધું કર્યું હશે તો આલોચના લઈ લેવી જલ્દીથી. એ ધ્યાન રાખવાનું. આવી રીતે પોતાનો માથા ટચ નહીં કરવાના. ઓનલી એક જ ફિંગરથી, એના અનામિકા ફિંગરના ટેરવાથી ટચ કરી શકાય, પ્રભુને પૂજા કરી શકાય. તે ધ્યાન રાખવાનું. પછી આગળ આપણે હવે જોઈએ. હા, અને પૂજા કરતી વખતે પણ જે વસ્ત્રોના જે છેડા હોય છે એ પણ અડતા હોય, એ પણ નહીં ચાલે. જે છેડા હોય ને, જે સાડીના છેડા હોય, દુપટ્ટાના છેડા હોય કે ધોતી ખેસ, તો ખેસના પણ છેડા હોય, એ કપડાં પણ પ્રભુને ટચ થતા હોય, કેટલાકને ધ્યાન પણ ન હોય. એ બધું ધ્યાન રાખવું જરૂરી છે આપણને પૂજા કરતી વખતે. એવા જે કપડાં છે, વસ્ત્ર છે, એ પ્રભુને ટચ પણ નહીં થવા જોઈએ. બધું આશાત ના લાગે છે. એ આટલા પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખવાનું. અને કેટલાક શું કરે, બાજુવાળા ભગવાનની ત્યાં એમને જવું હોય, તો જે પહેલા ભગવાન હોય ને, એમના જે પગ હોય ને, એમની પાલખી હોય ને, પલાઠી, તો એને પકડીને એના ઉપર સપોર્ટ લઈને, એના ઉપર ભાર મૂકીને ત્યાં જતા હોય, બીજા ભગવાનની ત્યાં. તો એવું બધું નહીં કરાય. કેટલી ઘોર આશાત ના થાય છે. તે 3 લોકના ભગવાન છે આપણા, 3 લોકના નાથ છે. એમનો આવી રીતે સપોર્ટ લેવાય કાંઈ? એ બધું નહીં કરાય. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉ ટુ ડુ વાસક્ષેપ પૂજા all touch with 2 hand on Prabhuji. How to do Vasaksya Puja on only અંગૂઠા or on 9 અંગ. તો વાસક્ષેપ પૂજા જે હોય છે ને, તો એ ઉપરથી કરાય છે. એ કરતા ટાઈમ પ્રભુને અડવાનું ન હોય, એ ધ્યાન રાખવાનું. અને આવી રીતે કંઈ 9 આંગે એવું કંઈ જરૂરી નથી. એમ વાસક્ષ્ય પૂજા છે ને, એ 9 આંગી પૂજા એવી રીતે નથી કહેલું. એ ચંદન પૂજા માટે કહેલું છે. અને કેટલાક કરતા પણ હોય છે આવી રીતે. પણ મેન એ ધ્યાન રાખવાનું છે કે ટચ નહીં કરવાનું. વાસક્ષ્ય પૂજા કરતી વખતે પ્રભુને સ્પર્શ નહીં કરવાનું હોય. એ ઉપરથી કરવા વાળી આવી પૂજા છે, એવું હોય છે. અને બંને હાથથી તો બિલકુલ પણ પ્રભુને ટચ નહીં કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પગે લાગે ત્યારે તો બોથ હેન્ડ્સથી પ્રભુને ટચ કરી શકાય, તો ત્યારે પણ બિલકુલ નહીં કરી શકાય. એ જ આપણે વાત છે કે પ્રભુને પગે લાગવું હોય તો બંને હાથ જોડીને પગે લાગવાનું, અંજલિબદ્ધ પ્રણામ કરીને. અને પગે લાગવું હોય તો માત્ર મસ્તક નમાડીને એવી રીતે નમાડવાનું કે પ્રભુને ટચ નહીં થાય. અને માત્ર અનામિકાનો જે ટેરવો છે એ જ માત્ર ટચ કરીને મસ્તક નમાડવાનું, અંગૂઠે આવી રીતે પૂજા કરતા ટાઈમ. પણ બંને હાથ તો બિલકુલ ટચ નહીં કરાય, મસ્તક પણ ટચ નહીં કરાય. ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજું છે વસ્ત્ર શુદ્ધિ. એમાં શું આવે છે? પુરુષોને ખેસથી જ નાક સહિત મુખકોશ બાંધવાનું હોય છે. એમના માટે કંઈ અલગ એવું મુખકોશ આવતો નથી. એટલા માટે એ જ પ્રેક્ટિસ કરવાની. અને મુખકોશ અને જે આ ખેસથી બાંધતા હોય ને જેન્ટ્સ માટે, તો એ 8 ફોલ્ડ્સ વાળું હોવું જરૂરી છે. કાઉન્ટ કરી લેવાનું. 8 ફોલ્ડ્સથી ઓછા નહીં ચાલે. 8 ફોલ્ડ્સ વાળું એવું હોવું જોઈએ બરાબર. એટલા માટે એક મોટું જે રૂમાલ હોય ને, મોટા લેન્થ વાળું, એ જ લેવાનું. નાનકડા ટચુકડા નહીં લેવાના. કે માત્ર કેટલાકનું શું થાય, પછી નાક એવી રીતે બાંધે કે મોઢું તો ખુલ્લું હોય નીચેથી, અથવા તો મોઢા ઉપર બાંધે ને ઉપરથી નાક ખુલ્લું થઈ જાય. એવા ટચુકડું પણ નહીં ચાલે. આખા નાક અને મોઢું એ ટોટલી કવર થવું જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. કારણ કે આપણું જે દુર્ગંધ વાળું જે શ્વાસ છે, શ્વાસોશ્વાસ, તો તે પ્રભુ સુધી પહોંચવું જ ન જોઈએ. તો નીચેથી ચાલ્યો જાય હવા, તો એ કેવી રીતે ચાલે? નીચેથી ચાલુ હોય અથવા તો નાક ખુલ્લો હોય, એ પણ કેવી રીતે ચાલે? આખો કવર હોવું જોઈએ બરાબર એકદમ. તે ધ્યાન રાખવાનું. અને જો આપણને પરસેવા થાય કે નાક રનિંગ નોઝ હોય,
તો પૂજાના કપડાં પહેરેલા હોય ને તો એનાથી લૂછવા ન જોઈએ. એના માટે અલગ એક નેપકિન રાખવું એ જરૂરી છે. અને આપણા હાથને પણ આવી રીતે પરસેવો સ્પર્શ થઈ ગયો ને તો હાથને પાછું ધોવું જરૂરી છે. પ્રભુને પૂજા કરતા પહેલા આવા અશુદ્ધિ વાળું હાથ થઈ હોય તો એને પહેલા ધોવાનું, પાણીથી શુદ્ધ કરવાનું, પછી જ પ્રભુ પૂજા કરી શકાય, નહીં તો પાપ લાગશે. અને બીજું, જે પૂજાના કપડાં હોય ને તો એ માત્ર પૂજા માટે જ પહેરવાના. પૂજા સિવાય બીજા કોઈ પણ કાર્ય માટે એ પહેરી નહીં શકાય, એ ધ્યાન રાખવાનું. પછી આ કપડાં, પૂજાના કપડાં પહેરીને કોઈ પણ દુકાનો હોય ને માર્કેટમાં, એટલે દેરાસર જતા વખતે અને ઘરના વચ્ચે જે પણ દુકાનો આવતી હોય તો ત્યાં ઊભા નહીં રહી જવાનું. પૂજાના કપડાં પહેરીને પછી ખરીદીઓ નહીં કરવાની. કેટલાક જણ શું જલેબીઓ લેતા હોય કે શું લેતા હોય શું ખબર, બધા અલગ ખમણ ઢોકળાની લાઈનમાં ઊભા રહી જાય, સવારમાં જલેબી ફાફડા લેતા ઊભા રહી જાય, તો એ બધું નહીં ચાલે. ત્યાં કેવા કેવા દૂધ લેવા પણ ઊભા રહી જાય, તો દૂધ પણ નહીં લેવાય આવી રીતે પૂજાના કપડામાં. એટલે મેન શું છે, આ પૂજાના કપડાં માત્ર પૂજા માટે જ ચાલે. પૂજા સિવાય બીજું કોઈ પણ કાર્ય માટે પહેરવા ન જોઈએ. અને ત્યાં લાઈનમાં કેવા કેવા કોણ કોણ ઊભા હશે શું ખબર, જેમને અડાઈ નહીં શકાય એવી સ્ત્રીઓ પણ હોઈ શકે, એમસી વાળી, એટલે કે અથવા તો કોઈ પણ અશુદ્ધ કપડા વાળા પણ જે સ્નાન પણ કર્યા ન હોય કે કેવા કોઈ પણ હોઈ શકે ને, અને તેમને અડાઈ જાય તો એ પૂજાના વસ્ત્ર પણ કેવી રીતે ચાલે? પછી એ જ કપડાં પહેરીને હવે દેરાસરે જશું, એ કેવી રીતે ચાલે? એટલા માટે બધું નહીં ચાલે. અને બીજાના જે પણ બીજા મંદિરો હોય તો ત્યાં પણ નહીં જવાય. આપણો પછી ધર્મ વગોવાય ને, નહીં જવાય. એટલા માટે ધ્યાન રાખવાનું. બીજું, ઘરમાં પણ બીજા કાર્યો હોય ને, ઘરના કાર્યો, તો એ પણ પૂજાના કપડાં પહેરીને ઘરના કાર્યો પણ નહીં કરાય. ઘરના તો કાર્યો નહીં કરાય, પણ ધર્મના પણ કાર્યો નહીં કરાય. વિચારો, ધર્મના કાર્યો એટલે કે સામાયિક, તો સામાયિક પણ આપણે પૂજાના કપડામાં બેસીને સામાયિક પણ નહીં કરાય આપણાથી. કારણ કે આપણા શરીરમાંથી અશુચિઓ સમય નીકળતી જ રહે છે ને, તો પૂજાના કપડાં પછી અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે શાસ્ત્રકાર ભગવાન તો આપણને ના પાડી છે કે વ્યાખ્યાન શ્રવણ માટે કે સામાયિક માટે આપણને પૂજાના કપડાં પહેરીને નહીં બેસવાનું. એ ધ્યાન રાખવાનું. ઓનલી પૂજા, માત્ર પૂજા કરવાની, પછી ચેન્જ કરી લેવાનું, પછી સાદા કપડામાં જે જોઈએ તે કરો ને, પછી કાંઈ પ્રોબ્લેમ નથી. એ ધ્યાન રાખવાનું. અને જે ઉપાશ્રયમાં આવતા હોય તો એમને ડબલ કપડાં લઈ લેવાના ને, સાદા કપડાં પહેરી આવવાના, અને પછી પૂજાના કપડાં પણ લઈ આવવાના આવી રીતે. અથવા તો પૂજાના કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરી અને પછી વ્યાખ્યાન શ્રવણ માટે ચેન્જ કરીને ગયા સાદા કપડામાં, સામે કર્યું, એવી રીતે પણ કરી શકાય. એવી રીતે એડજસ્ટ કરી લેવાનું. પછી પૂજાના કપડાં પહેરીને ખાવાનું પીવાનું નહીં ચાલે, ટોયલેટ પણ જવાનું નહીં, એ બધું ધ્યાન રાખવાનું. અને જો આવું થઈ જાય તો એ સેમ કપડાં પછી કાઢી લેવાના. એ પૂજા માટે નેક્સ્ટ ટાઈમ વાપરી નહીં શકાય, એ ધ્યાન રાખવાનું. અને બાય મિસ્ટેક કોઈ અંતરાયવાળી સ્ત્રીએ એમણે ટચ કરી દીધું તો પણ એ પૂજાના કપડાં પાછા પૂજા માટે પહેરી નહીં શકાય, એ પણ ધ્યાન રાખવાનું. પછી કેવા જાતના હોવા જોઈએ પૂજાના કપડાં? શક્તિ પ્રમાણે લેવાના, ઉત્તમ જાતના લેવાના, બેસ્ટ દેખાય એવા. એ ટ્રાય કરવાના કે આપણે જેટલું બેસ્ટ થાય એટલા બેસ્ટ ઉત્તમ જાતિના પહેરવાના. કારણ કે જો આપણે એવા બેસ્ટ પ્રકારના આપણે કપડાં પહેરીને જશું તો જીન શાસનની પ્રભાવ ના થાય. બીજા જોએ તો એવી રીતે જે લૌકિક હોય છે તો એ લોકો જોએ તો આપણે જીન શાસનની પ્રભાવના થાય છે. અને બીજું, આપણે જો ઉત્કૃષ્ટ દ્રવ્ય પહેરીએ આવી રીતે તો આપણામાં પણ ઉત્કૃષ્ટ ભાવો પ્રગટ થાય છે. અને હજી વધારે આનંદ અને ઉલ્લાસિત ભાવથી આપણે પ્રભુની પૂજા કરી શકીએ છીએ. એટલા માટે ઉત્કૃષ્ટ દ્રવ્યો વાપરવાના. અને બીજું એ ખાસ ધ્યાન રાખવાનું કે બીજાના કપડાં પહેરવા નહીં જોઈએ ક્યારે પણ. બીજાના પૂજાના કપડાં નહીં પહેરવાના, ન તો પોતાના બીજાને આપવાના. કારણ કે બીજાઓની ઓરા કેવી હોય તે આપણને ખ્યાલ ન હોય, તો એ ઓરાની જો ખરાબ ઓરા હોય તો એની અસર આપણા પર થઈ શકે છે. એટલા માટે પોતપોતાના જ અલગ અલગ કપડાં રાખવાના, શેરિંગ નહીં કરવાનું. પછી જે આપણે પૂજાના કપડાં રાખીએ કબર્ડમાં, તો એ પણ સાદા કપડાં હોય ને તો એ સાદા કપડાની સાથે મિક્સ કરીને નહીં મૂકવાના, પણ અલગ મૂકવાના.
એ ધ્યાન રાખવાનું. અલગ જ એનું કમ્પાર્ટમેન્ટ હોય એવી રીતે અલગ મૂકવાના. અને આપણને જો ટ્રેનમાં જવું હોય એટલે ટ્રેનમાં આપણને ટ્રાવેલિંગ કરવાનું હોય તો શું કરવાનું, લગેજ બેગમાં હોય પૂજાના કપડાં, તો તે પછી ત્યાં પણ ટ્રાવેલિંગના સમયે અડાઅડ થઈ શકે છે, સંભાવના હોય છે. આપણને ખબર નથી કોણ કોણ ટ્રાવેલ કરે છે આપણી સાથે, બીજા વ્યક્તિઓને. એટલા માટે જે રેશમી કપડો હોય અથવા તો વુલન કપડું, વુલન બ્લેન્કેટ કંઈક હોય ને, તો એની અંદર બધા પૂજાના કપડાં મૂકવાના. એટલે શુદ્ધ ધોયેલો જે હોય ને વુલન કપડો કે રેશમી કપડો શુદ્ધ ધોયેલો હોય એની અંદર બધા આપણા પૂજાના કપડાં રાખવાના અંદર, અને આખો ફોલ્ડ કરીને અંદર લગેજ બેગમાં મૂકવાનું. તો શું થાય, જે રેશમ હોય ને, રેશમ હોય કે વૂલ હોય, તો એ શું કરે છે, એ ગંદકી હોય ને એને જલ્દીથી પકડતો નથી. એટલા માટે એવી રીતે રેશમી કપડું યુઝ કરી શકાય છે. એમાં ફોલ્ડ કરીને રાખવાના, તો અડાઅડની પણ બહુ સંભાવના નહીં થાય. એટલે એવી રીતે આપણને સાવધાની રાખવાની. અને એના જ કારણે તો અંજન શલાકામાં વખતે પણ આચાર્ય ભગવાન શું કરે છે, રેશમી વસ્ત્ર ધારણ કરે છે. કારણ કે જલ્દીથી એ કેચ નથી કરતા, નેગેટિવિટીને કેચ નથી કરતા રેશમી વસ્ત્રો. એવું હોય છે. રેશમી ના હોય તો વુલન પણ ચાલે, બરાબર, એ ધ્યાન રાખવાનું. અને વસ્ત્ર ધારણ કરતી વખતે નોર્થ દિશા તરફ ફેસ કરવાનું અને પહેરવાનું. બીજું જેન્ટ્સ હોય તો જેન્ટ્સને ધોતીઓ બહુ ટૂંકી ટૂંકી નહીં પહેરવાની, પણ વ્યવસ્થિત લાંબી બરાબર પહેરવાની. અને એમાં પણ સ્ટાઇલ્સ હોય છે, જે અમુક સ્ટાઇલો બરાબર ના હોય કે ખુલ્લું થઈ જાય, એવી અમુક સ્ટાઇલો વાળી નહીં પહેરવાની. પણ જે પ્રોપર વ્યવસ્થિત સ્ટાઇલ વાળી, બધાને ખ્યાલ જ હશે જે પહેરતા હશે, તો એને બરાબર વ્યવસ્થિત સ્ટાઇલ વાળી પહેરવાની, બરાબર. અને જે બાળકો હોય એકદમ નાનકડા, તો એમને ઇલાસ્ટિક વાળી પહેરાવતા હોય છે. પણ એ બહુ નાનકડા હોય તો એમના માટે ચાલે, પણ થોડાક મોટા થાય તો પછી એમને પણ આદત કરાવવાની. સેફ્ટી પિન પણ લગાડીને પણ પછી એવી રીતે એમને શીખવાડવાનું. થોડાક મોટા થઈ જાય પછી એટલે ધોતી બાંધવાનું ને કેવી રીતે ખુલી જાય તો શું કરવાનું, બધું શીખવાડવાનું, બરાબર. અને બીજું જે ઝબા પૈજામા પહેરતા હોય, તો એ તો જે બાળકો હોય એ પણ નહીં પહેરતા હોય, તો મોટાઓને પહેરવા જોઈએ. ઝબા પૈજામા નહીં પહેરવા જોઈએ. નાનકડા બાળકોને પણ આપણે જોયું હશે ને, કેવા નાનકડા ધોતીમાં પહેરીને આવી જતા હોય. તો એવી રીતે હોવું જોઈએ. મોટાઓને પણ આવા ઝબા પૈજામા નહીં પહેરવાના. એ પહેલી વાર પહેરો છો તો કોઈ વાંધો નથી, પણ ટ્રાય એ જ કરવાનું, પછી બીજી વાર નહીં પહેરો. સેકન્ડ ટાઈમ ધોતી ખેસ પહેરવાનું. જેવી રીતે પદ્ધતિ છે આપણે એવી જ રીતે પહેરવાનું. અને લેડીઝને પણ જો ચણિયા ચોળી ફાવે તો તે, નહીં તો સાડી. અને એ પણ નહીં હોય તો પછી ડ્રેસ, પણ વ્યવસ્થિત ડ્રેસ હોય તો તે પણ પહેરવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે હમણાંના ટાઈમમાં વેસ્ટર્ન કપડાં પહેરીને જે નાની ગર્લ્સ હોય, તો એમને વેસ્ટર્ન કપડાં પહેરીને મોકલતા હોય, તો એ ટ્રાય કરવાનું કે નહીં કરવાનું. કારણ કે એના ઉપર પછી દુપટ્ટો નહીં હોય ને. દુપટ્ટાની વાત અહીંયા શા માટે કરાય છે, કારણ કે એ વિનય છે. એક વિનય હોય ને કે પ્રભુ દર્શન માટે આપણે ગયા છીએ અંદર, તો માથે ઓઢેલું હોવું જરૂરી છે. ભલે એ નાનકડી બાળિકા હોય, 1 વર્ષની પણ હોય કે 100 વર્ષની પણ શ્રાવિકા હોય, માથે ઓઢેલું હોવું જોઈએ. કારણ કે એક વિનય છે, એ આગળ આવવાનું છે અભિગમમાં, એ આવવાનું છે, બરાબર. ઉત્તરાસંગ નામનું એ છે અભિગમ, તો એમાં એ આવવાનું છે. એટલા માટે વેસ્ટર્ન પહેરે તો ક્યાંથી ઉપર કઈ ખુલ્લો હોય બધું. હમણાં કેટલી બધી પહેરતી હોય છે, લાગે પણ નહીં કે આ પૂજાના કપડાં છે, એમ લાગે કે આ કેઝ્યુઅલ ક્લોથ્સ પહેરીને એમ જ આવી ગયા છે. તો એ ધ્યાન રાખવાનું. એટલા માટે આવા કપડાં નહીં આપવાના. અને બીજાને પણ અશુભ વિચારો આવી જાય તો એના જો નિમિત્ત બને તો એ બાળિકાઓને પછી પાપ લાગે. અને એને જે આવી રીતે સલાહ આપનાર છે, એવા કપડાં આપનાર છે, એમને પણ પાપ લાગે ને. એટલા માટે ટ્રાય કરવાનું કે બહુ સરસ એવા ડ્રેસ પણ આવતા હોય, ચણિયા ચોળી પણ એકદમ સારી ડિઝાઇનર એમને આપવાની ને, સારી એક લઈને આપવાની. હવે આપણને જો પાર્ટીઓમાં જવાનું હોય, વેડિંગમાં જવાનું હોય, તો કેવી રીતે આપતા હોઈએ, ત્યારે તો બરાબર ખર્ચો કરીએ ને. કેટલા 15,000 20,000 ના એક હોય આખા ચણિયા ચોળીને ગાઉન હોય, તો ત્યારે તો અફોર્ડ થાય. તો પૂજા માટે શા માટે અફોર્ડ નહીં કરાય? થઈ શકાય ને. આટલું નહીં થાય, કોઈ વાત નહીં. 2,000 3,000માં પણ આવતા હોય છે સરસ એવા, બહુ ડિઝાઇનર અને સારા એવા આવતા હોય છે કપડાઓ.
નાની બાળિકાઓ માટે તો એમને પણ ગમે. પછી એવી રીતે આગ્રહ નહીં કરે કે વેસ્ટર્ન જ જોઈએ. એમને પણ એકદમ સરસ એવા કપડાં આપીએ વેડિંગમાં. તમને ત્યારે પણ એવી રીતે થોડી કોઈ મોકલે છે આવી રીતે સાદા જીન્સ વગેરેમાં. વેસ્ટર્નમાં નથી જતા ને, વેડિંગમાં તો કેવી રીતે જતા હોય છે, ત્યાં તો ચાલે છે ને, તો પૂજા માટે પણ ચાલે પછી. એટલે એ ધ્યાન રાખવાનું. થોડો ખર્ચો કરીને 1-2 ચણિયા ચોળી લઈ લેવાની સારી એવી, તો એમને પણ મજા આવે અને ઉત્કૃષ્ટ ભાવો એમનામાં પણ આવે, ચડતા ભાવો. અને એમને જોઈને એમની ફ્રેન્ડ્સ પણ લે, પછી નાનકડી બાળિકાઓ જે પણ હોય એમની ફ્રેન્ડ્સ લે, પછી બધા એવું પહેરે, કેવું સરસ લાગે. એટલે એવી રીતે કરવાનું. બરાબર. એટલે મેન તો પ્રભુ આજ્ઞા જ ફોલો કરવાની છે આપણને, બીજું કંઈ નથી. બીજું એક શ્રાદ્ધ દિન કૃત્ય ગ્રંથમાં શું કહ્યું છે કે પૂજા માટે શ્વેત વસ્ત્ર ધારણ કરવાનું એવી રીતે વિધાન બતાડ્યું છે એક આ ગ્રંથમાં. કારણ કે શ્વેત કલર, વ્હાઈટ કલર એ સાત્વિકતાનો પ્રતીક છે. આરાધના માટે એ બેસ્ટ કહેવાય છે. એવી રીતે પણ હમણાં ચાલે છે કે કલરફુલ વસ્ત્રો પણ પહેરવાના હમણાં એ ચાલે છે. પણ આ ગ્રંથમાં એમ જ બતાડ્યું છે કે પૂજા માટે શ્વેત વસ્ત્રનું વિધાન એમ બતાડ્યું છે. પણ હમણાં એવી રીતે કલરફુલ પહેરે છે કે જેમ કે દેવદેવીઓ બનીને આપણે આવ્યા છે પ્રભુની પૂજા સેવા કરવા માટે. એટલા માટે હમણાં એવી રીતે ચલન છે કલરફુલ કપડાનું, તો એ પણ પહેરી શકાય. પણ ટ્રાય એ જ કરવાનું કે વેડિંગમાં આપણે કેટલા જ લઈએ, એનાથી વધારે વિશેષ આપણે એનાથી વિશેષ સારું આવા કપડાં, ઉત્તમ પ્રકારના એવા વસ્ત્રો આપણે પહેરીને જઈએ દેરાસરમાં. એ ધ્યાન રાખવાનું. લાગવું જોઈએ. હવે પ્રભુ પૂજા કરવી એ પણ કોઈ ફંક્શન કે કોઈ ઇવેન્ટથી કંઈ ઓછું છે નથી. બરાબર. એટલા માટે એ ટ્રાય કરવાનું. પછી પૂજાના આપણે કપડાં પહેર્યા તો એના નીચે ચપ્પલ કે સેન્ડલ નહીં પહેરવાની, કે વ્હીકલ્સમાં પણ નહીં બેસવાનું. એ ટ્રાય કરવાનું. બરાબર. હવે વ્હીકલ્સમાં આપણે બેઠા તો પછી અડાડની સંભાવના હોય ઓટો રિક્ષા વગેરેમાં. એટલા માટે ઓટો રિક્ષા તો ક્યારે નહીં બેસવાનું. પણ પોતાનો બહુ દૂર લાંબે રહેતા હોય તો પછી વ્હીકલ્સનું એકવાર આપણે પછી કોઈ ઓપ્શન ન હોય, અને ઓલ્ડ એજના પણ હોય ને, તો પછી વ્હીકલ્સ વાપરવા જ પડે. તો પછી શું કરવાનું? એટલીસ્ટ વ્હીકલને શું કરવાનું, થોડુંક દૂર પાર્ક કરાવવાનું. તો શું થાય, થોડુંક તો આપણે એવી રીતે કહી શકાય એટલીસ્ટ કે આપણે થોડુંક તો પગે ચાલીને, થોડાક તો ડગલા આપણે ચાલીને આવ્યા ને. છે ને, એક એક ડગલું ભરે શત્રુંજય સમુજય, ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તે કહેવાય છે ને. તો થોડાક પણ ડગલા આપણે પોતાના પગથી ચાલીને આવશો એટલું વધારે લાભ મળશે. એટલે વ્હીકલથી આવો કાંઈ વાંધો નહીં, બહુ દૂરથી આવો તો. પણ થોડુંક દૂર પાર્ક કરવાનું, કે થોડુંક તો આપણે 10 ડગલા તો ચાલીએ, 10 કે 20 કે 50 ડગલા ચાલીએ એટલું તો લાભ મળે ને. થોડીક એરિયા સમિતિનું પાલન કરીએ ને, તો એવી રીતે કરી શકાય. નહીં તો અવોઇડ જ કરવાના. એ ધ્યાન રાખવાનું. હા, અહીંયા એક પોઈન્ટ છે કે તીર્થયાત્રા માટે પોતાના જ કપડાં લઈ જવાના. ત્યાં જે કોમનમાં મૂકેલા હોય તો તે અવોઇડ કરવાના. કારણ કે શું થાય છે, ત્યાં ઘાઈ હોય ને કેટલાકને, તો ત્યાં એ કપડાં યુઝ કરે. જેમના પાસે કપડાં નથી, ભૂલી ગયા હોય કે કાંઈ કોઈ હોય રીઝન, તો પછી ત્યાં કોમન રહેલા કપડાં છે તો તેઓ વાપરી લે, પણ પછી ધોઈને નહીં મૂકે. એવું હોય છે. કારણ કે ત્યાં ઘાઈ રહેલી હોય, ટાઈમ ન હોય, કોઈ પણ રીઝન્સ હોઈ શકે છે. તો ત્યાં ધોઈને પછી રાખતા ન હોય પહેર્યા બાદ, તો એ પણ ખોટું છે. અને એ જે ધોયેલા નથી અને એવા જ બીજાના પરસેવા વાળા આપણે પહેરી લીધા ત્યાં કોમન વાળા, તો એ પણ આશાત ના લાગે ને. હવે વસ્ત્ર અંગ શુદ્ધિ જેમ કરાય ત્યાં વસ્ત્ર શુદ્ધિ પણ એ જરૂરી વિધાન છે. તો વસ્ત્ર પણ શુદ્ધ હોવા જોઈએ, ધોયેલા હોવા જોઈએ. તો આવા બીજાના આવા પહેરેલા તો નહીં ચાલે. એટલા માટે આપણને પણ પોતાને પહેલા ધ્યાન રાખવાનું કે આપણે જો આવા કોમન કપડાં પહેરીએ ને, તો ત્યાં જે હોય, તો પછી શું થાય, કોમન કપડાં એવી જ રીતે મુકાય નહીં. પહેલા છૂટા ખુલ્લા આવી રીતે સુકાવવાના, પસીના સુકાઈ જાય પછી પાણીમાંથી કાઢીને ધોઈને પછી ફોલ્ડ કરીને રાખવા જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. નહીં તો આપણને પછી શું થાય, આપણે એમ જ મૂકી દેશું ને, ત્યાં પસીનાવાળા ડુચ્ચા વાળીને ત્યાં મૂકી દેશું, તો ત્યાં સમૂરછીમ જીવોની ઉત્પત્તિને જન્મ મરણનું પાપ તો લાગશે. પણ આવા અશુદ્ધ કપડાં બીજા કોઈ પહેરીને પૂજા કરશે ને, તો એ પાપ આપણને જ લાગશે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે થોડુંક આપણને વિવેક બુદ્ધિ વાપરવાની, હાઇજીન એ મેન્ટેન કરવાનું, એ બધું ધ્યાન રાખવાનું. એક બીજું ખાસ ધ્યાન રાખવાનું કે રોજે રોજ આપણને પૂજાના કપડાં ધોવા જરૂરી છે. આજે આપણે પૂજા કરી આવ્યા
શું કરવાનું, ઘરે આવવાનું, ખુલ્લા છુટ્ટા આવી રીતે મૂકવાના, સુકાઈ જાય કપડાં પછી પાણીમાંથી કાઢવું જરૂરી છે રોજે રોજ. એવું નથી કહેતા કે સાબુથી બ્રશથી કરો, રોજે રોજ ધો, એવું કંઈ નથી, પણ રોજ રોજ પાણીમાંથી તો નીકળવા જરૂરી છે. મર્યાદિત ગાળેલા પાણીમાંથી કાઢવા જરૂરી છે અને સુકાવી દેવાના, વાર નહીં લાગે એમાં. પછી ભલે 5 દિવસ પછી 4 દિવસ પછી સાબુથી ધો, એ ચાલશે, પણ પાણીમાંથી તો રોજ કાઢવા જરૂરી છે, તે ધ્યાન રાખવાનું, નહીં તો પાપ લાગશે, એ ધ્યાન રાખવાનું. બીજું, કપડાં પણ ફાટેલા કે થીગડા વાળા કાણા વાળા એ પણ હોવા ન જોઈએ, કારણ કે પ્રભુ કેવા છે, પ્રભુનું લેવલ શું છે, એમની પૂજા કરવા જઈ રહ્યા છીએ, તો આવા કપડાં કોઈ જોએ રસ્તામાં તો આપણે શું થાય, નિંદા થાય ને, કે એ પ્રભુના આ સેવકો એ કેવા છે, કેવા ફાટેલા થીગડા કાણા વાળા કપડાં પહેરીને જાય છે, તો એ ધર્મ વગોવાય આપણો. એટલા માટે ઉત્કૃષ્ટ પ્રકારના જે આપણે વેડિંગ માટે, રિસેપ્શનો માટે કેવી રીતે લેતા હોઈએ છીએ, એનાથી પણ વધુ સરસ કપડાં આપણને અહીંયા લેવા જરૂરી છે. લાગવું જોઈએ કે આપણે ક્યાંક ફંક્શનમાં જઈ રહ્યા છીએ, કારણ કે પ્રભુ પૂજા તે કોઈ ઉત્સવ કરતા ઓછું નથી, બિલકુલ પણ ઓછું નથી, પણ અવશ્ય 100% ચઢિયાતું છે, એ ધ્યાન રાખવાનું. પછી હવે આગળ આવે છે મન શુદ્ધિ. તો મન શુદ્ધિમાં શું આવે છે કે પ્રભુ પૂજા કરતી વખતે મનને પ્રભુના ગુણગાનમાં મસ્ત કરી દેવાથી મનમાં અશુભ વિચારો દૂર થાય છે, કશાયનો ત્યાગ થાય છે. એટલે આપણને શું કરવાનું, આપણને મનમાં જે ઉછળતા એવા કશાયો હોય, રાગ, દ્વેષ, ક્રોધમાન, માયા, લોભ, બધા કશાયો, અને ત્યાગ કરવા, ઉછળતા હોય તો શાંત કરવા, અશુભ વિચારો આવતા હોય તો એમને ત્યાં જ અટકાવી દેવાનું, કારણ કે આપણે નિસ્સિહી કહેવાના છીએ ને. નિસ્સિહી એટલે પછી સાંસારિક પછી કાંઈ વિચારો કરવાના નહીં, અશુભ વિચારો કાંઈ કરવાના નહીં, ટેન્શનો કાઢી નાખવાની માઇન્ડમાંથી. માત્ર ને માત્ર આખો માઇન્ડ બ્લોક કરી લેવાનું, અને બ્લોક કરીને માત્ર પ્રભુના જે ગુણો છે એનું આપણને દર્શન કરીને એનું જ ગુણગાન, એનું સંસ્મરણ કરવાનું, પ્રભુના ગુણોનું સ્તુતિ ગાવાની મનમાં. એવી રીતે પણ બિઝી રાખી શકાય છે મનને. મનમાં જો આપણને લાગતું હોય કે અનવોન્ટેડ થોટ્સ જબરદસ્તી આવી જતા હોય છે, કંટ્રોલ થતા નથી, તો શું કરવાનું, બેસ્ટ રીત શું છે, સ્તુતિ ગાવાની મનમાં. સ્તુતિ ગાશું તો મનમાં પછી સ્તુતિમાં જ ફોકસ રહેશે, બરાબર. સ્તુતિ સ્તવન ગાવાનું મનમાં, જોરથી પણ નહીં, એ ધ્યાન રાખવાનું, બીજાને ડિસ્ટર્બ થાય ને. પછી પૂજા કરતી વખતે તો એ તો બિલકુલ નહીં ચાલે, મૌન હોય, પણ મનમાં શું કરવાનું, અહીંયા મન શુદ્ધિની વાત છે, તો શું કરવાનું, પ્રભુના ગુણગાન જેના દ્વારા થઈ શકે એવા પ્રકારની જે સ્તુતિ હોય ને, તો એવી સ્તુતિ મનમાં એ ગાવાની, તો માઇન્ડ એ બિઝી થઈ જાય છે અને નક્કામાં થોટ્સ આવતા નથી, એ ધ્યાન રાખવાનું. પછી આગળ છે હવે ભૂમિ શુદ્ધિ. ભૂમિ શુદ્ધિમાં શું છે કે પૂજા, ચૈત્યવંદન વગેરે જે પણ વિધિ કરીએ, તો એનાથી પહેલા શું કરવાનું, મંદિરમાં જે આપણને દેખાય ને કોઈ પણ પ્રકારનો કચરો પડેલો હોય, અશુદ્ધિ પડેલી હોય, તો એ બધાને દૂર કરવી. એટલે એ તો ક્યારે કરવી જરૂરી છે, જ્યારે આપણે 3 પ્રદક્ષિણા આપીએ ને, તો ત્યારે જે બધું આંખોથી જોઈ લેવાનું, અને ત્યારે જે શુદ્ધિ કરતા કરતા આપણને આ ભમતીઓ ભમવાની. અને કાંઈ પણ એ અશુદ્ધિઓ ક્યારે પણ દેખાય, કોઈ પણ પ્રકારની, એ બધું પછી કાજો કાઢી લેવાનું. ચોખાઓ પણ બહુ પડેલા હોય આ જમીન ઉપર, તો તે પણ બધા લઈ લેવાના, કાજો કાઢી નાખવાનો, આખું શુદ્ધ કરી લેવાનું આખી જગ્યાને. ભંડાર ઉપર પણ બહુ બધા ચોખા હોય, ફળ ને નૈવેદ્ય બધા પડેલા હોય, બધું મૂકી દેવાનું, બધું કલેક્ટ કરીને જ્યાં હોય ત્યાં એ મૂકી દેવાનું. એ બધું શુદ્ધિકરણ આપણું જ દેરાસર છે, એટલા માટે આપણી બધાની રિસ્પોન્સિબિલિટી છે એ બધું કરવાની, એ ધ્યાન રાખવાનું. પછી છે ઉપકરણ શુદ્ધિ. તો ઉપકરણ એટલે શું, કે જે પૂજા સામગ્રી હોય ને, જેમાં આપણે રાખવાની હોય, તો એ બધા એ વસ્તુઓને શું કહેવાય, ઉપકરણ કહેવાય. ઉપકરણો જેમ કે થાળી હોય, વાટકા હોય, કળશ, અંગલુછણા હોય, મુખકોશ હોય, એ બધી વસ્તુઓને શું કહેવાય, ઉપકરણો કહેવાય. તો આ બધા ઉપકરણને યુઝ કરતા પહેલા, વાપરતા પહેલા શું કરવાનું, ધૂપાવવું જરૂરી છે. અને રોજે રોજે ચોખ્ખા હોવા જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું. એવું કાંઈ રૂલ નથી કે માત્ર
આ પૂજારીજી હોય એમને બધા ધોઈને બધા ક્લિનિંગ કરવાના. આપણને જો દેખાય કે થોડીક અંદર ચિકાસ જામેલી છે તો પછી એ પણ આપણને ધોઈ લેવાના અને પછી મૂકવાના ડ્રાય કરીને. નહીં તો શું થાય કે નીલફૂગની ઉત્પત્તિ અંદર થઈ જાય કળશમાં, તો શું થાય પછી પાપ લાગે ને. એટલા માટે ધ્યાન રાખવાનું. અને આ જે ઉપકરણ હોય એ પણ ઉત્તમ પ્રકારના, બેસ્ટ પ્રકારના ધાતુઓ હોય ને, મેટલ્સ હોય, એનાથી જ આપણને, એટલે એ જ લેવાના અને ત્યાં મૂકવાના દેરાસરમાં. તો એનાથી શું થાય, ઉત્કૃષ્ટ ધાતુથી બનેલા હોય અને એ વાપરીએ તો આપણા ભાવો પણ ઉત્તમ આવે છે, ઉત્કૃષ્ટ ભાવો પણ, ચઢિયાતા ભાવો આવે છે આપણને. તો બેસ્ટ ધાતુઓ શું હોય છે? ગોલ્ડ, સિલ્વર અથવા તો જર્મન સિલ્વર. ગોલ્ડ સિલ્વરના નહીં ફાવે તો જર્મન સિલ્વરના આપણે વાપરી શકીએ છીએ, એટલે લઈ શકીએ છીએ ઉપકરણો. જો એ પણ નહીં હોય તો કાંસાનું કે તાંબાનું પણ ચાલે. પણ એક ધ્યાન રાખવાનું કે એલ્યુમિનિયમ હોય કે પ્લાસ્ટિક હોય તો એ બિલકુલ પણ યુઝ નહીં કરાય. ખાસ ધ્યાન રાખવાનું. એલ્યુમિનિયમ હોય કે પ્લાસ્ટિક હોય ને, તુચ્છ વસ્તુઓ કહેવાય. આવી તુચ્છ વસ્તુઓથી બનેલા ઉપકરણો આપણને વાપરવા ન જોઈએ, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ પ્રકારની પૂજા સામગ્રીઓ રાખવા માટે એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના ડબલાઓ યુઝ નહીં કરવા, એ ધ્યાન રાખવાનું. પછી છે દ્રવ્ય શુદ્ધિ. દ્રવ્યો એટલે શું? દ્રવ્ય એટલે જે પણ એટલે જે પૂજા સામગ્રી છે તે. એટલે ઉપકરણ શું છે? પૂજા સામગ્રી રાખવા માટે વસ્તુઓ હોય તે હોય ઉપકરણો. અને દ્રવ્ય એટલે જે પૂજા સામગ્રી પોતે છે તે, એમને દ્રવ્ય કહેવાય છે. તો દ્રવ્યોમાં શું આવશે? જે પણ કુવાના પાણી હોય, એટલે પાણી પણ હોય, એ બધું દ્રવ્ય ગણાય. પછી દૂધથી અભિષેક કરતા હોઈએ તો દૂધ, ઘી એ બધા દ્રવ્ય કહેવાય. પછી ચોખા, તો એ બધા કેવા ઉત્તમ જાતના હોવા જોઈએ, ઉત્કૃષ્ટ જાતના. ચોખા પણ ઉત્કૃષ્ટ જાતના. બાસમતીના ફાવે તો બાસમતીના લઈ આવવાના, જે ઉત્તમ જાતના આપણને લાગે તે. કારણ કે ઉત્તમ દ્રવ્યથી ઉત્તમ ભાવ આવે અને ઉત્તમ ફળ આપણને મળી શકે, એટલા માટે દ્રવ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. દ્રવ્ય જેવા હશે એવા ભાવો પણ આપણામાં આવશે, એ ધ્યાન રાખવાનું. એટલે ઉત્કૃષ્ટ, એટલે જેટલી શક્તિ હોય એટલા શક્તિથી આપણને ઉત્કૃષ્ટ એવા દ્રવ્યો આપણને ચડાવવાના. પછી છે વિધિ શુદ્ધિ. એમાં શું છે કે જે પણ આપણે વિધિઓ કરીએ ને, ક્રિયાવિધિ, તો એ બધી કેવી રીતે કરવાની? એમને એમ જેમ તેમ નહીં કરવાની, પણ જૈણાપૂર્વક કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. જૈણાપૂર્વક કેવી રીતે કરી શકાય? હવે ક્રિયાઓ કેવી રીતે કરી શકાય? તો જ્યારે પણ આપણે ખમાસમણું આપીએ અથવા તો ક્રિયા સ્ટાર્ટ કરવાનું હોય તો પહેલા 3 વાર પ્રમાર્જવું જરૂરી છે. 3 વખત પ્રમાર્જ્યા બાદ આપણને સ્ટાર્ટ કરવાની ક્રિયા. અને બીજું, જ્યાં પણ ખમાસમણા આવે તો ત્યાં ટ્રાય કરવાનું કે 17 સંડાસાપૂર્વક આપણે ખમાસમણા કરીએ, એ ધ્યાન રાખવાનું. હવે ચરવડો તો નહીં હોય, પણ શું કરવાનું? કોઈક રૂમાલ હોય કે છેડા હોય તો એનાથી કરી શકાય પ્રમાર્જના, એ ધ્યાન રાખવાનું. પણ હવે બીજું, એ જે છેડો હોય ને, રૂમાલ હોય, પણ પસીના વાળું ન હોવું જોઈએ કઈ પ્રમાર્જના કરવા માટે. પસીના વાળું આવા વેટ રૂમાલથી આપણે કરશું તો બધું પસીનો તો નીચે લાગી જશે, બધું પાપ લાગે પછી. એવી રીતે નહીં કરવાનું. અને જે પણ ક્રિયાઓ અને વિધિ કરીએ શુદ્ધિપૂર્વક કરવાની. જ્યાં ઊભા રહીને કરવાની હોય ઊભા રહીને કરવાની. જેવા આસન હોય, આસન પોસ્ચર, હા, આસન જેવા હોય તો તેવી જ રીતે કરવાનું, એ ધ્યાન રાખવાનું. જેવી મુદ્રાઓ, હા, મુદ્રાઓ જેવી રીતે હોય તો એવી રીતે કરવાની. પ્રમાદનું સેવન નહીં કરવાનું, બેસીને નહીં કરવાના બધા. અને અહીંયા ત્યાં જોઈને બધું નહીં કરવાનું. એટલે જેવી રીતે હોય તેવી રીતે પ્રોપરલી વિધિ આપણને ફોલો કરવાની. અને જે પણ આપણે બોલીએ છીએ અર્થ, તો એ સમજણપૂર્વક આપણે જે પણ વિધિ કરશું ને, એ સમજણ હોવી જોઈએ કે વિધિ શા માટે કરવાની છે. એનો અર્થની પણ વિચારણા કરવી. અને અર્થની વિચારણા કરશું અને સમજણપૂર્વક કરશું ને, તો જ એવા ભાવો આવી શકશે. નહીં તો ભાવ ક્યાંથી આવશે આપણને? એટલા માટે ધ્યાન રાખવાનું કે સમજણપૂર્વક, અર્થની વિચારણા પૂર્વક અને ભાવો સાથે આપણને એ વિધિઓ કરવાની,
એને કહેવાય છે વિધિ શુદ્ધિ. આ 7 પ્રકારની શુદ્ધિ એ કમ્પલસરીલી આપણને ફોલો કરવી જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ 17 સંડાસા? સંડાસા મીન લાઈક પ્રમાર્જના. તો એ પણ આપણે બતાડશું આગળ જ્યારે આવશે ને, ખમાસમણાનું એ બધું આવશે આગળ, તો આપણે એ બતાડશું કે 17 પ્રમાર્જના એટલે શું હોય. એટલે મેન તો એ સમજી લેવાનું કે આપણા જ્યાં પણ ખમાસમણું આપતી વખતે જ્યાં પણ આપણા ફોલ્ડ થતા હોય ને, પગ ફોલ્ડ થતા હોય નીઝની ત્યાં પાછળથી, અંગો ફોલ્ડ પછી કમર ફોલ્ડ થતી હોય, પછી હાથ ફોલ્ડ થતા હોય ને, તો ત્યાં જ્યાં જ્યાં ફોલ્ડ થતા હોય ને, તો ત્યાં પછી જીવો રહી શકે ને બધા દબાઈને મરી શકે, અચવી શકે છે. એટલા માટે આવી રીતે પ્રમાર્જના કરવાની હોય છે શરીરની પ્લસ જમીનની. તો એને એ પણ 17 અલગ અલગ વખતે, તો એને 17 સંડાસા કે 17 પ્રમાર્જના કહેવાય છે. ઓકે, તો આ 7 વિધિઓ, સોરી 7 શુદ્ધિઓ આપણે જોઈ. હવે આગળ આવે છે 5 અભિગમ. તો 5 અભિગમ એટલે શું કે અભિગમ વર્ડનું મિનિંગ છે કે વિનય. તો જિનાલયમાં આપણે જ્યારે પણ જઈએ તો એવા આપણને 5 પ્રકારના જે વિનય છે, અભિગમ, તે જાળવવા જરૂરી છે. આપણે જો આપણે જઈએ ઓફિસમાં, તો ત્યાં જે બોસ હોય એના સામે તો આપણે કોઈક મેનર્સને એ ફોલો કરીને, ડિસિપ્લિન ફોલો કરીએ ને, વિનય સાચવીને, તો આપણને આ 3 લોકના નાથ છે એમની સમક્ષ આપણને જવાનું હોય તો વિનય કે ડિસિપ્લિન આપણે ફોલો નહીં કરીએ તો કેવી રીતે ચાલે? આશાત ના લાગે ને. એટલા માટે ડિસિપ્લિન એ ફોલો કરવી બહુ જરૂરી છે. ડિસિપ્લિન કહી શકાય ને, પ્રોટોકોલ કહી શકાય. અહીંયા આવ્યું છે સજેશન કે લાઈક એટિક્વેટ્સ ના, તો હા એ પણ કહી શકાય, એટિક્વેટ્સ કહી શકાય. બરાબર છે, એટિક્વેટ્સ કહી શકાય કે ડિસિપ્લિન કે પ્રોટોકોલ અમુક જે સાચવવું જરૂરી છે પ્રભુનું, એ બધું કહી શકાય. એને વિનય કહી શકાય. બરાબર, તો એ શું કરવું જરૂરી છે તે આપણે જોઈએ. પહેલું છે સચિત્તનો ત્યાગ. તો હવે સચિત કોઈ પણ વસ્તુ, હવે સચિત એટલે શું એ તો બધાને હવે ખ્યાલમાં આવી જ ગયું હશે. જેમાં જીવ હોય, જે શરીરમાં જીવો હોય, તો એને સજીવ વસ્તુ અને સચિત વસ્તુ કહેવાય. તો એમાં સચિતના ઉપલક્ષણથી શું કહે છે? જે પણ ખાવા પીવાની ને વાપરવાની જે પણ સામગ્રીઓ હશે ને, તો એ બધું જ કંઈ પણ દેરાસરમાં એ લઈ નહીં જવાનું ક્યારે પણ. એનો ત્યાગ કરવાનું એટલે કે લઈ નહીં જવાનું દેરાસરની અંદર. એટલે બેગમાં જો ભૂલથી આવી જાય ને, તો પછી શું કરવાનું? ફોર એક્ઝામ્પલ આવી રીતે અહીંયા બતાડી છે કે બેગમાં, પર્સમાં કે આપણા પોકેટ્સમાં રહી જાય, દવાઓ હોય પોતાના યુઝ માટે, કે મુખવાસ, માવા મસાલા, છીંકણી, સેન્ટ, પરફ્યુમ્સ, કંઈ પણ હોય, કે બામ હોય, લિપ બામ હોય, કંઈ પણ હોય ને આવી વસ્તુઓ, કે લંચ બોક્સ હોય, ઓફિસમાં જવાવાળા માટે વોટર બોટલ્સ હોય, કે ટિફિન હોય, તો એ બધું જો અંદર આપણે લઈ નહીં જવાનું, એ બધું બહાર મૂકવું જરૂરી છે. બેગ જ બહાર મૂકી દેવાનું, એ ધ્યાન રાખવાનું. દેરાસરની અંદર એ બધું લઈને નહીં જવાનું. જો ભૂલથી લઈ ગયા તો પછી એનો ઉપયોગ આપણાથી નહીં થાય. એ બધાને આપણને પરખવું પડે, અથવા તો પૂજારીજીને આપી દેવાનું. એ બે ઓપ્શન છે. એટલે શું કરવાનું પછી? જો લઈ ગયા બાય મિસ્ટેક, તો પૂજારીજી હોય એમને આપી દેવાનું, અથવા તો જે પણ ત્યાં કામ કરતા એવા હોય, જે પણ પ્રભુના સેવકો, તો એમને ત્યાં આપી દેવાના એ વસ્તુઓ. નહીં તો પછી પરખવું પડે, એ ધ્યાન રાખવાનું. પણ પોતે તો નહીં વાપરાય. એટલે પોતે તો બિલકુલ નહીં વાપરાય. વોચમેન પણ ત્યાં બેઠેલા હોય તો એમને પણ આપી શકાય. તેઓ પણ સેવા કરતા હોય છે. દેરાસરની રક્ષા સુરક્ષા પણ એ કરતા હોય છે, એટલા માટે એમને પણ આપી શકાય. અને એ બધી વસ્તુઓ જે ખાવાની હોય બધું દેવદ્રવ્ય થઈ જાય, એટલા માટે આપણે જો એનો ઉપયોગ કરશું તો આપણને પાપ લાગશે. માટે પોતાને તો બિલકુલ ઉપયોગ એ કરાય જ નહીં. અને આ ખાવા પીવાની જે પ્રવૃત્તિ છે ને, એને શું કહેવાયેલી છે? તુચ્છ પ્રવૃત્તિ કહેવાયેલી છે. એટલા માટે ખાવાની સામગ્રીઓ અંદર નહીં લઈ જવાય, અને અંદર ખવાય પણ નહીં. બરાબર. અને બીજું અહીંયા શું છે? બહેનોએ માથામાં વેણી, ગજરા, ફૂલ નાખીને દેરાસરમાં ન જવાય. કેમ? કારણ કે તે શું છે? અભિમાન સૂચક પદાર્થો છે, એનાથી અભિમાન આવી શકે છે. એટલા માટે એવી વસ્તુઓથી સુસજ્જ થઈને નહીં જવાનું. પણ એમ પણ કહેવાયેલું છે કે આપણને કેવી રીતે જવાનું? આભૂષણો અને અલંકારથી સુશોભિત બનીને જઈ શકાય છે. પણ માથામાં જે એવી વેણી, ગજરાઓ, ફૂલ એ બધું નહીં નાખાય. કારણ કે એ બધું પ્રભુને ચડાવવાનું એ વધારે બરાબર છે. પણ પોતાને આવી રીતે પોતાના ઉપર ફૂલો નહીં ચડાવાય.
એ ધ્યાન રાખવાનું. પણ આભૂષણો અને અલંકારોથી સુશોભિત બનીને જવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે જો આપણે આભૂષણ અને અલંકારો પહેરીને જશું તો પ્રભુ પ્રત્યે જે વિવેક છે, ઔચિત્ય છે, તો એ જાળવી શકાય છે. એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે અચિત્તનો અત્યાગ. અત્યાગ એટલે કે ત્યાગ નહીં કરવાનો. એનું અચિત્તનો અત્યાગ એટલે શું? કે ત્યાગ નહીં કરવાનો. બરાબર. પણ અહીંયા શું હવે બતાડે છે? ત્યાગ નહીં કરવાનો એટલે શું? શેનું ત્યાગ નહીં કરવાનું? અચિત્ત એટલે શું હવે અહીંયા બતાડે છે? કે જે અહીંયા પોતાના યુઝ, પર્સનલ યુઝ માટે જે વસ્તુઓનો ત્યાગ કરવા માટે અહીંયા ઉપર ફર્સ્ટ પોઈન્ટમાં કહ્યું છે ને, સચ્ચિતના ત્યાગમાં પોતાના પર્સનલ યુઝ માટે વસ્તુઓનો ત્યાગ કરવાનું છે. પણ અહીંયા શેનું અત્યાગ કરવાનું છે? એટલે જે પ્રભુ પૂજા માટે જે સામગ્રીઓ હોય, દ્રવ્યો હોય, તો તે બધાનું અત્યાગ એટલે એનું ત્યાગ નથી કરવાનું, પણ એ ઇનફેક્ટ એ બધું લઈ જવાનું છે. એટલે પોતાના યુઝ માટેની વસ્તુઓનો ત્યાગ કરવાનું, પણ પ્રભુને સમર્પિત કરવા માટે, પ્રભુને ચડાવવા માટે કે પ્રભુ પૂજા કે સેવા કરવા માટે જે સામગ્રીઓ હોય એ બધું લઈ જવાનું ખાસ દેરાસરમાં. તો એ બતાડે છે ક્યારે પણ દેવ દર્શન માટે ખાલી હાથે નહીં જવાનું. કંઈક ના કંઈક તો ચડાવવા માટે લઈ જવાનું. આપણે રાજાની ત્યાં જઈએ તો ત્યાં ખાલી હાથે તો કોઈ જતા ન હતા. હમણાં રાજાઓ તો છે નહીં, પણ મોસ્ટલી તો હોતા હોય જ છે. જે આપણું મહાવિદ્ય ક્ષેત્ર છે તો ત્યાં પણ રાજાઓ તો રૂલ કરે જ છે. હમણાં માત્ર 5મા આરામાં આ બધું થઈ ગયું. હમણાં થોડા કાળમાં આ ગવર્મેન્ટ એટલે સરકાર ટાઈપ આવું બધું ડેમોક્રેસી આવું અલગ સિસ્ટમ થઈ ગયું છે. એનાથી પહેલા તો રાજા જ રાજ્ય કરતા હતા ને, થોડાક અમુક વર્ષો પહેલા સુધી જ. તો એવું જ હોય છે. તો રાજાની ત્યાં કોઈ પણ જાય તો ખાલી હાથે તો જાય નહીં ને, રાજાનું અપમાન કહેવાય. તો કંઈક ના કંઈક એ ત્યાં લઈ જાય. તો હવે આપણા ભગવાન કેવા છે? ત્રણ લોકના રાજા છે, દેવ છે. તો એમની ત્યાં ખાલી હાથે જવાય તો એ શું થાય? પ્રભુનું અપમાન થાય છે. વિનય સચવાતો નથી. એટલા માટે એને શું કહેવાય છે? અભિગમ કહેવાય છે. એક પ્રોટોકોલ, એટિક્વેટ એ કહેવાય છે. એટલે કમ્પલસરીલી કંઈક ના કંઈક તો લઈ જ જવાનું. સાંજે પણ આપણે જઈએ તો સાંજે હવે શું લઈ જઈ શકાય? આપણે વિચારીએ. સાંજે આપણે કાંઈ નહીં તો ભંડારમાં નાખવા માટે થોડીક કરન્સી તો આપણે લઈ જવાની ને. એટલે ભંડારો પણ પૂરવાનો. વધારે નહીં તો એટલીસ્ટ ₹1 તો આપણે નાખી શકીએ છીએ ને. એટલે એવી રીતે ક્યારે પણ ખાલી હાથે નહીં જવાનું. કારણ કે સમર્પણ ભાવ જ ન હશે તો એને સાચી ભક્તિ જ નહીં કહેવાય. સમર્પણ ભાવ વિનાની ભક્તિ તે સાચી ભક્તિ જ નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. બરાબર. એ ધ્યાન રાખવાનું. પછી જો સાચી ભક્તિ ન હોય તો આપણને ફળ પણ પ્રાપ્ત નહીં થાય, સાચો ફળ પણ પ્રાપ્ત નહીં થાય. અને આ અભિગમ છે ને એ માત્ર દેરાસર માટે જ નથી, પણ પૂજ્ય ગુરુદેવો હોય ને, સાધુ સાધ્વીજી ભગવાન, તેમના પાસે પણ જતા ટાઈમ આ સાચવવા જેવું આ વિધાન છે. એટલે ઉપાશ્રયમાં આપણે વંદન કરવા જઈએ તો ત્યારે પહેલાના સમયમાં એ કરતા હતા, હમણાં નથી કરાતું. પાટલા ઉપર શું કરે? ઘઉલી કાઢે, ફળ નૈવેદ્ય ચઢાવે, ત્યાં પછી વંદન કરાય, એવું હોય છે. પણ હમણાંના ટાઈમમાં શું થઈ ગયું છે? માત્ર સામૈયા થાય ને ગુરુ ભગવંતના, તો ત્યારે માત્ર, અથવા તો પ્રવેશ હોય, ગુરુ ભગવંતુનો પ્રવેશ હોય તો એ માત્ર એક વખત જ, એક જ વાર આવી રીતે ઘઉલી ફળ નૈવેદ્ય ચડાવતા હોય છે. પણ સાચે પહેલાના સમયમાં શું હતું? સાચે વિધાન શું છે? કે ઉપાશ્રયમાં વંદન કરવા પણ જાય ને તો ત્યાં પહેલા પાટલા ઉપર આ બધું કરતા હોય છે, ચડાવે છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.